રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે શ્રી શ્રી કૃષ્ણદાસજીનું. કૃષ્ણદાસજીના ચરિત્રમાં આગળ વધીએ તો વ્રજરાજ અતિ આરાધ્ય, મતલબ કૃષ્ણદાસજી વ્રજરાજને જ પોતાના ઈષ્ટ દેવતા માનતા હતા. હા વ્રજ રજ જ એના ઈષ્ટ દેવતા, વ્રજ રજ જ એના આરાધ્ય, અને વ્રજ રજને જ એ માથા ઉપર ધારણ કરતા હા કૃષ્ણદાસજી. એટલે વ્રજ રજ એમની આરાધ્ય હતી, ઈષ્ટ હતી. અહીંયા કહે છે કે રસિકોને વ્રજ રજમાં એવો ભાવ છે કે વ્રજ રજની એક કણિકા ઉપર કરોડો કરોડો ચિંતામણી ન્યોછાવર કરી દે. હા એક જ કણ ઉપર, કારણ કે વ્રજના એક કણની અંદર રાધા કૃષ્ણનો નિત્ય વિહાર હાલે છે. હા એવું મેં વાંચેલું છે, એવું નહીં કે ખોટું બોલું છું. એમ બ્રજ રજના એક એક કણ ઉપર રાધા કૃષ્ણનો નિત્ય વિહાર ચાલુ છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને બ્રહ્મા આદિ દેવતાઓ પણ, ઉદ્ધવજી જેવા સંત પણ વ્રજ રજની ઈચ્છા કરે છે કે અમને વ્રજ રજ મળી જાય. હા નિશ્ચિત ઈચ્છા કરે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. બ્રહ્મા અધિક ચાહત जिसे ઉદ્ધવ જીવન મૂર, કોટિ કોટિ ચિંતામણી તુલય ન વ્રજ કી ધૂલ. સંતો આવું લખી ગયા છે. બ્રહ્માદિક ચાહત જીસે, એટલે બ્રહ્મા પણ ઈચ્છા કરે છે વ્રજની રજ મળે. ભાગવતમાં બ્રહ્માજીએ ભગવાનને કીધું છે તદભૂરી ભાગ્યમ. મને આટલું યાદ છે એ શ્લોકમાં કે બ્રહ્મા કહે છે કે હે કૃષ્ણ, મને વ્રજની લતા પતા કેવું બનાવી દો, જેથી આ ગોપીઓની ને વ્રજવાસીઓની ધૂલી મારી ઉપર પડે. હા આવું બ્રહ્માજીએ એની સ્તુતિમાં ભગવાન શ્રી કૃષ્ણને કીધું છે કે તમે અમને વ્રજની ધૂળ બનાવી દો. જેને ઉદ્ધવજીની જીવન મૂડી છે, જીવન મૂડી એટલે જડીબુટ્ટી, ઉદ્ધવજીને પણ વ્રજ રજની ઈચ્છા છે. અને કરોડો કરોડો ચિંતામણી આવે ને તોય વ્રજની ધૂળ હારે બરોબરી કરી શકે નહીં. બિલકુલ. બ્રજની રજ એટલી દિવ્ય છે. કરોડો ચિંતામણી એક તરફ અને વ્રજ રજનો એક કણ એક તરફ. હા એટલી વ્રજ રજની સ્વતઃ મહિમા છે. આવી વસ્તુ છે. તો વ્રજની રજ સ્વતઃ પ્રેમ સ્વરૂપા છે, અને એમાંય અનંત અનંત પ્રેમીઓના આસુડાથી આ વ્રજ રજ ભીંજાયેલી છે. મતલબ આ વ્રજ રજ ઉપર ગોપીઓ રડી છે, અને રડી છે એટલે એના આસુડાથી વ્રજનો કણે કણ ભીંજાયેલો છે, એટલે પણ દિવ્ય છે. હા કારણ કે રાધા કૃષ્ણના પ્રેમમાં જે આસુડા પડે છે, ઈ આસુડાથી આ વ્રજરજ પવિત્ર બની છે. પ્રેમી ભક્ત રડતો હોય અને એના આસુડા પડતા હોય તો વ્રજરજ તો પવિત્ર બને જ ને. હા કેમ ન બને? એમાંય ગોપીઓ જે કૃષ્ણની પ્યારી હતી, એના ચરણ પણ વ્રજમાં પડ્યા છે. હા અને સૌથી વધુ કૃષ્ણની પ્રાણાધિકા, કૃષ્ણની પ્રાણથી પણ પ્યારી શ્રી રાધિકાજીના ચરણો પર આ વ્રજની અંદર પડેલા છે. એટલે પણ વ્રજ રજનું અતિ મહત્વ છે. સ્વયં સ્વામિનીજી શ્રી રાધા રાણીએ ખુલ્લા પગે વિચરણ કરીને આ વ્રજ રજને પવિત્ર કરી છે. એમાંય બરસાનાની ભૂમિ તો અતિ પવિત્ર કહી શકાય, કારણ કે રાધા રાણી બીજે બીજે તો કંઈક જ જાતા હશે, બાકી બરસાનામાં તો નિત્ય એમનો વિહાર છે. હા મોરકુટી, માન મંદિર, વિલાસગઢ, આ બધી જગ્યાઓ પર રાધા રાણી નિત્ય પ્રતિ આવતા, સખીઓ સાથે નિત્યનો એનો કાર્યક્રમ હતો. હા એટલે બ્રજ રજને અતિ પવિત્ર કહી શકાય. એમાં બરસાનાની રજને
વિશેષ પવિત્ર કહી શકાય, કારણ કે શ્રીજી અહીંયા ખુલ્લા ચરણો એ ઘૂમેલા છે. હા હું ભેદ નથી કરતો, પણ છતાંય અત્યારે બરસાના જેવું સૌભાગ્ય કોઈનું નથી, કારણ કે બરસાનામાં દિવ્ય 2-3 મહાપુરુષો વિચરણ કરે છે, હા કે જે ભગવત સ્વરૂપ બની ગયા છે એવા મહાપુરુષો પણ વિચરણ કરે છે. પ્લસ શ્રીજીનું ધામ છે એટલે વિશેષ એની મહિમા છે. આવી વસ્તુ છે. અને એમ કે છે કે આ ભાઈ વ્રજરજની મહિમા ક્યાં સુધી વર્ણન કરવી? સ્વયં અનંત મહિમામય રસ સ્વરૂપ વ્રજેન્દ્ર નંદન શ્યામ સુંદર મદન મોહન આનંદ કંદ શ્રી કૃષ્ણએ મેવા મિશ્રી છોડીને વ્રજ રજને ખાધી છે. હા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ જે વ્રજ રજને ખાતા હોય એ વ્રજરજ કેટલી પવિત્ર હશે, દિવ્ય હશે. તો આપણે પ્રશ્ન થાય કે ભગવાને વળી વ્રજરજ ક્યાં ખાધી, કેવી રીતે ખાધી? તો એના બે અહીંયા પ્રસંગ આપ્યા છે. એક તો વ્રજમાં બ્રહ્માંડ ઘાટ નામની લીલા સ્થલી છે, હા ગોકુળની બાજુમાં. એ બ્રહ્માંડ ઘાટમાં ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી પહેલા વ્રજરજ મોઢામાં ખાધી, સૌથી પહેલા. અને બાળકોએ કહી દીધું કે યશોદાજી યશોદાજી તમારો લાલો તો માટી ખાય છે. હા અને યશોદાજી લાલાના મુખમાં માટી છે કે નહીં એ જોવા માટે આવ્યા, તો મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા ભગવાન શ્રી કૃષ્ણએ. હા અને એ બ્રહ્માંડમાં યશોદાજીએ પોતાને પણ જોયા, લાલાને પણ જોયા. એટલે જ એ જગ્યાનું નામ છે બ્રહ્માંડ ઘાટ. તો એક તો આ બ્રહ્માંડ ઘાટ પ્રમાણિત કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ માટી ખાધી. અને બીજું, બ્રહ્માજી વાસળા લઈ ગયા હતા ત્યારે 1 વર્ષ સુધી કૃષ્ણ ગોવાળિયા અને વાસળા બની અને વરદરજને ખાય છે ગાય બનીને. એનો પ્રસંગ હમણાં આપણે લઈએ, એ પાછળથી આવશે. હા તો વ્રજરજ બધાથી વિશેષ છે, કારણ કે ભગવાને વ્રજરજને ખાધી છે, એને મુખે લઈને ચાટી છે. વ્રજ રજની મહિમામાં એક કવિ બહુ સારું કહે છે, વ્રજ રજની મહિમામાં એક કવિ બહુ સરસ કહે છે, તજી માખન ખાતે રહે તુમકો મૃદુ મોહન કે અનુકૂલ હે તું. એક કવિ વ્રજરજને કહે છે કે હે વ્રજરજ, કૃષ્ણએ માખણ મિશ્રી છોડીને તને ખાધી છે. તને ખાધી છે એટલે તું કૃષ્ણને કેટલી અનુકૂળ છો. હા તું કૃષ્ણને અનુકૂળ છો એટલે કૃષ્ણએ માખણ મિશ્રી છોડીને હે વ્રજ રજ તને ખાધી છે. તુજે પાકર મુક્તિ કી મુક્તિ હુઈ શુભ કર્મ લતા ફલ ફૂલ હે તું. પછી વ્રજરજ ને કહે છે કે હે વ્રજરજ, તું કેટલી ભાગ્યશાળી છો. તુજે પાકર મુક્તિ કી મુક્તિ હુઈ, મતલબ હે વ્રજરજ, તું મુક્તિ દેવીને સ્પર્શ કરી ગઈ ને તો મુક્તિ દેવીની પણ મુક્તિ થઈ ગઈ. હા મુક્તિ કહે ગોપાલ કુ મેરી મુક્તિ બતાવ, વ્રજ રજ ઉડી અંગ લગે તો મુક્તિ મુક્ત હે જાય. મુક્તિ દેવી કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ, મારી તો મુક્તિનો કઈક ઉપાય બતાવો. હું આખા જગતને મુક્તિ આપું છું, પણ મારી મુક્તિનો તમે કઈક ઉપાય બતાવો. ત્યારે કૃષ્ણ કહે છે કે વ્રજ રજ ઉડીને તારા અંગે લાગશે ને તેથી તું પણ મુક્ત થઈ જાય છે. ગમે એમ કરીને વ્રજ રજ તારા અંગે લાગે ને એવું તું કે કઈક કર, તો તું અવશ્ય મુક્ત થઈ જાય છે. તો વ્રજરજ થી મુક્તિ પણ મુક્ત થાય છે. શુભ કર્મ લતા ફલ ફૂલ હેતુ, જો વ્રજરજ નો સ્પર્શ થતો રહેશે તો તમે શુભ કરવાની પ્રેરણા મળશે, સારા કાર્ય કરવાની પ્રેરણા મળશે, અને ધીરે ધીરે ફૂલ લાગશે અને પછી ફળ લાગશે. વ્રજ રજની એટલી તાકાત છે કે સ્પર્શ કરતી રહેશે તો ફળ અને ફૂલ બેય લાગશે, એટલે કે ભક્તિ રૂપી ફળ લાગશે. भव व्याधि से पीड़ित प्राणियों को हरे कृष्ण सजीवन मूल है तू. આજે ભવરોગ થી પ્રાણીઓ પીડાય છે, એ ભવરોગ થી પ્રાણીઓ જે પીડાય છે એના માટે હરે કૃષ્ણ નું આ પદ છે. હરે કૃષ્ણ એમ કે તું એના માટે સજીવની મૂળ છો.
હા મતલબ જે રોગોથી પીડાતું હોય, જે વ્યક્તિ રોગોથી પીડાતો હોય, ઈ વ્યક્તિને જો જડીબુટ્ટી મળી જાય, જડીબુટ્ટી મળી જાય ઈ વ્યક્તિને, તો ઈ વ્યક્તિ પછી બચી જાય છે, મરતો નથી. હા એવી રીતે ભવસાગરમાં જે પીડાય છે એના માટે મોટામાં મોટી જડીબુટ્ટી છે વ્રજની રજ. હા જો વ્રજની રજ મળી જાય તો માનો કે તમને જડીબુટ્ટી જ મળી ગઈ, તમારો ભવસાગર વયો ગયો. એટલે જ હું બધાને સલાહ આપું છું કે વ્રજ રજ ઘરે લઈ જાઓ, ઘરે લઈ જ જાઓ, કારણ કે તમારા માટે જડીબુટ્ટીનું કામ કરશે. હા ભવસાગર પાર કરવા માટે ઈ જડીબુટ્ટીનું કામ કરશે આ વ્રજ રજ. ઘણા કે આને બારે ન લઈ જવાય. અરે અમારા બાબાના ભક્તો રાધાકુંડની રજનું તિલક છે બંગાળ સુધી લઈ જાય છે. હા ઈ તો લઈ જાય છે, કારણ કે અમે જો કાળું તિલક કરી ગૌડીય સંપ્રદાય વાળા, તો એ કાળા તિલકમાં રાધાકુંડની વ્રજરજ છે. તો એ કાળું તિલક બારે લઈ જાઓ તો ભેગી વ્રજરજ બારે ગઈ કે નહીં? તો વ્રજરજ બારે જાય છે. તો અમારા બાબા કોઈ દી એમ નથી કહેતા કે કાળું તિલક બારે ન લઈ જતા, ને કહો વ્રજરજ બારે વહી જશે. હા અમારા બાબા એવું બોલતા નથી. શું કામ? કે એને બધા તત્વદર્શી મહાપુરુષ છે, એ બધા એમ કહે છે કે વ્રજરજ ને બારે લઈ જવી જોઈએ, એમાં કઈ દોષ નથી. અને જે ના પાડે છે ને કે ન લઈ, એનો ભાવ એ બરોબર છે એની રીતે, એમાં કઈ આપણે વાંધો નથી. એનો ભાવ એની રીતે બરોબર છે, પણ આપણે આપણો ભાવ જોવાનો. હા આપણે ગમતું હોય તો લઈ જવાનું. તો બિલકુલ. વ્રજરજ સંજીવની બુટી છે, અને પ્રભુ કે પદ પંકજ સે લિપટી બડી ભાગ્યવતી વ્રજ ધૂલ હે તું સદાય કૃષ્ણના ચરણ કમલમાં લપેટાઈ લે રહેશે. કૃષ્ણના ચરણ કમલમાં સદાય લપેટાવાના કારણે હે વ્રજ રજ તું અતિ ભાગ્યશાળી છો. હા, 24 કલાકનું સાનિધ્ય તો વ્રજ રજને જ મળે છે ને, કારણ કે કૃષ્ણ ખુલ્લા પગે ઘરમાં હોય તોય ભલે, ગાયું ચરાવવા જાય તોય ભલે, રાધા રાણી સાથે નિકુંજોમાં હોય તોય ભલે, યમુના સ્નાન કરે તોય ભલે, બધી જગ્યાએ વ્રજની ધૂળ તો એને ચોટેલી જ રહેશે. હા વ્રજ રજ તો કૃષ્ણના ચરણમાં ચોટેલી જ રહેશે. એટલે કે હે વ્રજ રજ તું ભાગ્યશાળી છો કે કૃષ્ણના ચરણમાં સદાય માટે લપેટાઈ રહેશ તું. ખૂબ ભાગ્યશાળી છો. એટલે આ વ્રજરજ વાસ્તવમાં આવી દિવ્ય છે, આવી સુંદર છે. એટલે વ્રજરજનું સેવન કરવું જોઈએ. જે મનુષ્ય વ્રજરજમાં શ્રદ્ધા થઈ ગઈ અને વ્રજરજનો સ્પર્શ થઈ ગયો ને જેને, બસ એની મુક્તિ નિશ્ચિત છે. વ્રજરજ સ્પર્શ થવાથી મુક્તિની મુક્તિ થઈ જાય, પણ શ્રદ્ધા સાથે હો, એમ નહીં કે ઓમ કરશો તોય તમને ફાયદો તો મળશે, પણ થોડોક હા સમય લાગી જશે. પણ શ્રદ્ધા સાથે, વિશ્વાસ સાથે જો વ્રજરજનું સેવન કરવામાં આવે તો વ્રજરજ બહુ તમને ઝડપથી ભગવત પ્રાપ્તિ કરાવી દેશે. અમારા સદગુરુદેવ ભગવાન એમ કહે છે કે કોઈ નીર અપરાધ કર્યા વગર જો વ્રજ રજનું સેવન કરે તો એને ભગવાન મળી જાય છે, નિશ્ચિત ભગવાન મળી જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, મળી જ જશે. પણ અપરાધ કોઈનો નહીં કરવાનો. અપરાધ કોઈનો નહીં કરો ને નિરપરાધ રહેશો તો અવશ્ય તમને ભગવત પ્રાપ્તિ થઈ જ જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે વ્રજરજનું સેવન કરવું જોઈએ. વ્રજરજ ઈ જાતિ જડીબુટ્ટી છે, ભવસાગર પાર કરવાની, અને રસિકોનો તો પ્રાણોનો આધાર વ્રજરજ છે. શું કામ? તો કે એક નિયમ છે કે આપણો પ્રિયતમ પ્યારો લાગે ને, તો પ્રિયતમને સંબંધિત બધી વસ્તુ પણ પ્યારી લાગે. જો તમને કૃષ્ણ પ્યારા લાગતા હોય, રાધા રાણી પ્યારા લાગતા હોય, તો એના સંબંધિત બધી વસ્તુ પ્યારી લાગશે. તો આ વ્રજરજ રાધા કૃષ્ણ સંબંધિત વસ્તુ છે, કારણ કે હા રાધા કૃષ્ણના ખુલ્લા ચરણ આ વ્રજરજમાં પડ્યા છે. એટલે વ્રજરજ પ્યારી લાગવી જ જોઈએ. જો કોઈને વ્રજરજ ધૂળ દેખાતી હોય, પ્યારી ન લાગતી હોય, તો માનવાનું કે એનો રાધાજીમાં પ્રેમ છે જ નહીં, હા એટલે એને વ્રજરજ પ્યારી નથી લાગતી. આવી વસ્તુ છે. તો વ્રજરજ ઉપર હજી 2 પાનામાં પ્રવચન છે, એ આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ.